નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું શિવાની। આજે પણ વાત કરીશું 6 મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે। સુપર 6 માં આજે વાત કરીશું આજના દિવસના સૌથી મહત્વના મુદ્દાઓની। જાણીશું કે પૌષ્ટિક મનાતા ફળ તમારા સ્વાસ્થ્ય માટે કેવી રીતે સાબિત થઈ શકે છે જોખમી। ગુજરાતમાં યોજાયેલા લગ્ન પ્રસંગોમાં કેવી રીતે સર્જાઈ ચિંતાજનક પરિસ્થિતિ અને અનેક દિવસો વીત્યા બાદ પણ હરણી હોનારતના પીડિતોની આંખો છે ભીની, તેના પર પણ આજે નજર રહેશે। સૌથી પહેલા વાત હૃદયને હચમચાવનારી ઘટનાની। ઘરમાં નવી નક્કોર ખરીદેલી સાયકલ છે, પણ ચલાવનાર કોઈ નથી, કારણ કે જેના માટે સાયકલ લીધી હતી તેને હરણી હોનારત કાળ બનીને ભરખી ગઈ છે। દુર્ઘટનાને મહિનો થવા આવ્યો, પણ ન્યાય ક્યારે, તે યક્ષ પ્રશ્ન। આજે બીજા મુદ્દામાં વાત કરીશું ગુજરાતના એ લગ્ન પ્રસંગોની કે જેમાંથી સામે આવ્યા છે ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો। એક તરફ લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ જાનૈયાઓની તબિયત લથડી, તો બીજી તરફ દલિત યુવકના વરઘોડામાં થઈ બબાલ। આજે ત્રીજા મુદ્દામાં આપને બતાવીશું કેટલાક એવા દ્રશ્યો કે જે મા બાપ સામે ધરી રહ્યા છે લાલ બત્તી। જૂનાગઢમાં મા બાપને ભારે પડી ગફલત અને પહેલા માળેથી પટકાયું એક બાળક। ચોથા મુદ્દામાં વાત સ્વાસ્થ્ય માટે જીવલેણ સાબિત થઈ રહેલા ફળોની। અત્યાર સુધી ખાણીપીણીની વસ્તુઓમાં તો ભેળસેળ થતી હતી, પણ હવે તો ફળોમાં પણ થઈ રહી છે કૃત્રિમ રંગોની મિલાવટ। આ સાથે આજે પાંચમા મુદ્દામાં વાત અબુધાબી પહોંચેલા પીએમ મોદીની। વર્ષ 2015 બાદ પીએમ મોદીની યુએઈની આ 7મી મુલાકાત છે, ત્યારે જાણીશું કે બંને દેશ માટે આ મુલાકાત શા માટે છે આટલી ખાસ। અને અંતમાં વાત અબુધાબીના એ ભવ્ય મંદિરની કે જેનું આવતીકાલે વડાપ્રધાન મોદીના હસ્તે થશે ઉદ્ઘાટન। જાણીશું કે ઇસ્લામિક દેશનું આ વિશાળ હિન્દુ મંદિર કેવું પૂરી પાડી રહ્યું છે અનેકતામાં એકતાનું ઉદાહરણ। ત્યારે સૌથી પહેલા વાત